તો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે બુક ફેરની સમગ્ર અમદાવાદ વાસીઓએ મુલાકાત લીધી હતી. અમદાવાદ વાસીઓ તેનો લાભ લઈ રહ્યા છે. ત્યારે આજે આ બુક ફેરમાં ઓથર્સ કોર્નરમાં જાણીતા લેખક રવિ ઇલા ભટ્ટના 10મા પુસ્તક રંગ વિનાનું ચિત્ર નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમ્યુકોના પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ડોક્ટર સુજય મહેતા, પ્રોફેસર ડોક્ટર જયદીપ ભોલા, આરઆર સેઠ કંપનીના ચિંતન શેઠ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જાણીતા ઉદ્ઘોષક સેજલ બ્રહ્મભટ્ટે સંચાલન પણ સંભાળ્યું હતું. તો ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ હાલ તો આવી ગઈ છે બુક ફેરમાં, જ્યાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે બહુ જબરદસ્ત બુક ફેર ચાલી રહ્યો છે. આપ સૌ જાણો છો અને હજુ આ બુક ફેર ચાલવાનો છે, પરંતુ આજે 10મી ડિસેમ્બરે જે કહી શકાય કે એક બહુ જ જાણીતા ઓથર રવિ ઇલા ભટ્ટનું બુક લોન્ચિંગ છે. અને આ સમયે તેમના એક જે પુસ્તકના જે વાચક છે, ચાહક છે, અને કહી શકાય કે અમદાવાદમાં જો વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ સમિતિના જે ચેરમેન છે ડૉક્ટર સુજય મહેતા, કે જેઓ પાલડીના પૂર્વ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે, તેમની સાથે આ બુક વિશે આપણે થોડી વાત કરીશું. સર, સ્વાગત છે અમારા કાર્યક્રમમાં આપનું. હવે આજે બુક જે આજે રવિ સરે લોન્ચ કરી છે, બહુ જાણીતા કોલમિસ્ટ છે, લેખક છે, એમની બુક વિશે આપ શું કહેશો? પહેલાં તો જે 9મો વાઇબ્રન્ટ નેશનલ બુક ફેરનું જે આયોજન અહીંયા આગળ કરવામાં આવ્યું છે, અને ખૂબ જ સરસ આયોજન બદલ હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું. અને અહીંયા આગળ ઓથર્સને કોર્નર એક પ્રકારના જે લેખકો છે, એ લેખકોનું જે લેખન કાર્ય છે તેને એક સાચા અર્થમાં જો એક વાચા મળે તેવું એક સરસ ઓથર્સ કોર્નર બનાવવામાં આવ્યું છે. અને આ ઓથર્સ કોર્નરમાં મારા પ્રિય લેખક અને ખૂબ જ અંગત મિત્ર તેવા રવિભાઈ ઇલાબેન ભટ્ટ, તેમના આ 10મા પુસ્તકનું આજે વિમોચન પણ છે. આ વિમોચન અહીંયા આગળ જે થઈ રહ્યું છે, આ પુસ્તક વિમોચન પ્રસંગે રવિભાઈને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, અભિનંદન પાઠવું છું. આપણને સૌને ખબર છે કે રવિભાઈ એ ઝાકળ જંજાળ એ ખૂબ જ એક સારા કોલમ લખે છે, અને નિયમિતપણે હું તો પોતે એ કોલમ વાંચી રહ્યો છું. અને આજે એમનું જે પુસ્તકનું વિમોચન છે કે રંગ વગરનું ચિત્ર, એ રંગ વગરના ચિત્રમાં પણ એક પ્રકારની અવનવી વાર્તાઓ અને બીજી બધી જે સમાજને એક સાચી દિશા આપી શકે તેવી સરસ અલગ અલગ બધા જે એમણે ચિત્રો રજૂ કર્યા છે, તે ખરેખર મેં પોતે અહીંયા આગળ જોયું છે, વાંચ્યું છે. એ ખરેખર ખૂબ જ અભિનંદનને પાત્ર છે. અને આપણને સૌને ખબર છે કે પુસ્તક એ દરેકના જીવનમાં ખૂબ મહત્ત્વ ધરાવે છે. પુસ્તક જ એક સાચો મિત્ર છે કે જીવન પર્યંત એ આપણી સાથે, પુસ્તક જે આપણે વાંચીએ છીએ તે આપણી સાથે એના સંસ્મરણો આપણે સૌ વાગોળ્યા કરીએ છીએ. ફરી એક વખત આ નેશનલ બુક ફેરની અંદર જે આ ઓથર્સ કોર્નર છે તેમાં રવિભાઈનું આ જે પુસ્તક વિમોચન છે, તેમને એક વખત ફરીવાર શુભેચ્છા પાઠવું છું. તો ભાઈ, 9મા વાઇબ્રન્ટ જે બુક ફેર છે અત્યારે આપણી સમક્ષ જીએમડીસીમાં હાલ તો ચાલી રહ્યો છે. અને અહીંયા કેટલાક પુસ્તકો તો એવા હોય છે કે જેની વાત જ ન પૂછો. કેટલીક બુક એવી હોય છે કે આ બુક ફેરમાં તેની સાથે અફેર થઈ જાય. અમારી સાથે એક એવા જ પુસ્તકના જે કીડા કહી શકાય, બહુ જ વાચક કહી શકાય, એવા એક અમારા જોડાયા છે વાચક મિત્ર. શું નામ છે આપનું? મારું નામ છે સેજલ બ્રહ્મભટ્ટ. અચ્છા સેજલ, તમે અહીંયા બુક ફેરમાં આવ્યા, અને ખાસ કરીને વાત કરીએ તો ત્યારે રવિ ઇલા ભટ્ટ સાહેબનો જે આખો એક પ્રોગ્રામ હતો, અને તેમનું એક બુક લોન્ચ થઈ છે. શું કહેશો આના વિશે? એમનું આજે એક પુસ્તકનું વિમોચન થયું. એમાં મારું સૌભાગ્ય છે કે હું આજે એમાં એન્કર તરીકે આવી છું. કારણ કે તમે જે ઓથરને વાંચતા હોવ, સંદેશ સ્ફૂર્તિમાં એમનું એક રિલેશન નામની કોલમ આવતી હતી, એની હું બહુ મોટી વાચક હતી. અને આજે એમના જ પુસ્તકનું વિમોચનનું એન્કરિંગ કરવાનો મને મોકો મળ્યો, એના માટે હું બહુ ગૌરવ અનુભવું છું. અને આજે જે પુસ્તકનું વિમોચન હતું એ ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં એક કોલમ આવે છે, ઝાકળ જંજાળ. એમાં સરનું એક ટૂંકી વાર્તાઓ પ્રકાશિત થતી હતી. એનું એક આજે પુસ્તક સ્વરૂપે આપણી વચ્ચે એ લઈને આવ્યા છે રવિ ઇલા ભટ્ટ. તો ખૂબ જ સરસ વાર્તાઓ છે. ટાઇટલ છે બુકનું રંગ વગરનું ચિત્ર. તો રવિ સરના ઘણા બીજા પુસ્તકો પણ છે. લગભગ 40થી વધુ પુસ્તકોનો એમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. એમનું પોતાનું આ 10મું પુસ્તક છે જે પ્રકાશિત થયું છે. અને રવિ સર ખરેખર ખૂબ જ ઉમદા લેખક છે, મારા ફેવરિટ છે. અને મને ખરેખર ગૌરવ છે કે આજે હું આ જગ્યાએ એમના પુસ્તકના વિમોચનમાં એન્કરિંગ કરી રહી છું. તો હાલ જો વાત કરવામાં આવે તો
9મા પુસ્તક મેળામાં વાઇબ્રન્ટ ગુજરાત હેઠળ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આ પુસ્તક મેળો યોજાયો છે. પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે ઓથર્સ કોર્નરમાં અત્યારે બહુ જ જાણીતા લેખક આપણા સૌના લાડીલા ગુજરાત સમાચારના કોલમિસ્ટ રવિ ઈલા ભટ્ટ અમારી સાથે જોડાયા છે. તેમના 10મા પુસ્તકનું વિમોચન છે હાલ. એ પુસ્તક વિશે જ આજે આપણે તેમની સાથે વાત કરીશું. સર, અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલાં તો આપ એ દર્શાવો કે આપનું જે આ 10મું પુસ્તક વિમોચન છે, પુસ્તકનું નામ શું છે? પુસ્તકનું નામ છે ને થોડુંક જુદું રાખેલું છે આ વખતે. પુસ્તકનું નામ રાખ્યું છે રંગ વગરનું ચિત્ર. જનરલી આપણે કોઈ પણ ચિત્રની કલ્પના કરીએ તો રંગ વગરનું ચિત્ર તો શક્ય હોતું જ નથી. તો રંગ વગરનું કેમ? તો માણસના જીવનમાં, સમાજમાં જે અલગ અલગ રંગો ફેલાયેલા છે, પણ એ પોતે આત્મસાત કરે છે ત્યારે રંગ એનામાં આવે છે. બાકી માણસ પણ કોરો જ ફરતો હોય છે. તો આ જે કોરી લાગણીઓ છે એને વાર્તા સ્વરૂપે રજૂ કરી છે, અને એટલા માટે એ રંગ વગરનું ચિત્ર છે. અચ્છા, આ કોઈ એક વાર્તા છે કે જુદી જુદી વાર્તાઓનો સંગ્રહ છે? નાના મોટા સૌ કોઈ વાંચી શકે? કઈ રીતની આ વાર્તાઓ છે? આ વાર્તાઓ જનરલી જો હું વાત કરું ને તો ગુજરાત સમાચારમાં ઝાકળ ઝંઝા નામની જે કોલમ ચાલે છે, આમ જોઈએ તો લગભગ 7 એક દાયકા જૂની કોલમ છે. એટલે મારા માટે તો આ લેગસી આગળ વધારવાની સૌથી મોટી જવાબદારી હતી. પહેલાં તો જયવર્ધન પટેલ લખતા હતા, એમના પછી પરાજીતભાઈ પટેલ લખતા હતા આ કોલમ, અને હવે એક નવી પેઢીના પ્રતિનિધિ તરીકે આ જવાબદારી મારા શિરે આવી છે. તો હું હંમેશા એ પ્રયાસ કરતો આવ્યો છું કે રિલેશનશિપ મારો મુખ્ય મંત્ર છે. એની પર ઘણા સમયથી હું લખું છું, છેલ્લા 10 વર્ષથી. તો એ જે માનવીય સંબંધો છે, અને ખાસ કરીને નવી પેઢીને જે કન્ફ્યુઝન છે, એ કન્ફ્યુઝનને વાર્તા થકી દૂર કરવી હોય તો કેવી રીતે કરી શકાય? તો આ એક નવતર પ્રયોગ જૂની કોલમમાં કર્યો છે. તો એવું હું કહી શકું રવિભાઈ કે એક સારા સાયકોલોજિસ્ટ મિત્ર તરીકે તમે આ પુસ્તક લખ્યું છે દરેક વાચકને? હા, એટલે વાર્તા જનરલી કેવું હોય છે કે આપણે જ્યારે સાંભળીએ ને, ફિલ્મ જેવું છે. ફિલ્મ જોતા હોઈએ તો એનો કેટલોક ભાગ આપણને એવું લાગે કે આ મારી લાઈફ સાથે સંકળાયેલો છે, અથવા તો મેં જોયેલો છે, અથવા તો મેં આ ફીલ કરેલું છે. તો વાર્તાઓ પણ એવી જ હોય છે. વાર્તાઓ જનરલી આપણા જીવન સાથે સંકળાયેલી હોય છે, ક્યાંક ને ક્યાંક આપણે જોયેલી, સાંભળેલી, માણેલી, અને જ્યારે એ આપણી સાથે કનેક્ટ થાય ત્યારે આપણને સાચી ફીલ આપતી હોય છે. તો આ બધી વાર્તાઓ એવી છે. ઘણી વાર્તાઓ એવી છે કે જે વિદ્યાર્થીઓને કામ લાગશે, ઘણી યુવાનોને કામ લાગશે. ઘણી વાર્તા એવી છે કે જે બે પેઢી વચ્ચેનો જે જનરેશન ગેપ છે, એ જનરેશન ગેપને દૂર કરવાનું કામ કરશે. ક્યાંક જૂની પેઢીની ભૂલ થતી હશે તો એમને સમજ આપશે, ક્યાંક નવી પેઢીએ જતું કરવાનું શીખવા જેવું છે તો એમને સમજ આપશે. બિલકુલ રવિભાઈ, અમે અમારા તરફથી પણ આપણા આ જે બુક લોન્ચિંગ છે તે બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન, અને ઈચ્છીએ કે તમારું જે પુસ્તક છે તે બેસ્ટ સેલર બને, કારણ કે રિલેશનશિપની તેમાં વાત છે. તો મિત્રો, આપણે જોયું કે રવિભાઈએ કેટલી સુંદર રીતે આ પુસ્તક લખ્યું છે, ખાસ કરીને રિલેશનશિપ જેની વાત કરીએ તો અત્યારે બહુ જ જરૂર છે એકબીજાના સંબંધોને સમજવાની. પછી તે બાપ દીકરાના સંબંધ હોય, બે મિત્રોના સંબંધ હોય, ભાઈ બહેનના સંબંધ હોય, પતિ પત્નીના સંબંધ હોય, કોઈ પણ સંબંધ હોય, સંબંધને જો સાચી રીતે સમજી શકીશું તો જ આપણે સાચું જીવન જીવી શકીશું. કેમેરામેન સારથી શાહ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ. आएगा उसकी